ભાઈ સાહેબ જન્નત જન્નત રવિવાર તારીખ 18 તારીખ રવિવાર ટ્રાફિક જોવો તમે અત્યારે સવારની 2 વાગ્યાની ટ્રેનમાં અમે નીકળી ગયા જુનાગઢ જવા માટે ગોંડલથી જુનાગઢ ટ્રેન ટિકિટ છે ખાલી 30 રૂપિયા પછી અમે પહોંચી ગયા જુનાગઢ રેલવે સ્ટેશને તમે જોઈ શકો તો ત્યાંનો નજારો પછી ત્યાંથી અમે રિક્ષામાં નીકળી ગયા ગિરનાર ભવનાથ જવા માટે પછી અમે આવી ગયા ભવનાથની તળેટીએ ત્યાં પહોંચીને અમે સીધા પહોંચી ગયા ભવનાથ મહાદેવના મંદિર દર્શન કરવા મહાદેવના તેની બાજુમાં જ આવેલો છે મૃગી કુંડ જ્યાં મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરવામાં આવે છે પછી અમે વયા ગયા ગિરનાર ઉપર ચડવા માટે પછી અમે ધીમે ધીમે ગિરનાર ચડવા લાગ્યા અને પછી જૈન દેરાસરે પહોંચી ગયા અને ત્યાં આવેલું છે કાળ ભૈરવ દાદાના મંદિરના દર્શન કરાવું ચાલો તમને બધાને જય મહાકાળ કાળ ભૈરવ દાદા અને ત્યાંનો સવારનો તમે વાતાવરણ જુઓ તમે સવારનું વાતાવરણ કેવું છે જોઈ લો તમે બધાય અને સવારે 6 વાગ્યે ગિરનાર ઉપર અંબાજી પાસે અમે પહોંચી ગયા અને ત્યાંનો નજારો જુઓ તમે સવારમાં હજી મંદિર પણ અત્યારમાં બંધ છે 8 વાગે ખુલે છે પછી અમે નીકળી ગયા આગળ જવા માટે ત્યાં થોડોક રેસ્ટ કર્યો અને નાસ્તો કરવાનો હતો અમારે હા ભાઈ અમારે 2 કલેજા જો અત્યારમાં જો સવારમાં 7 વાગ્યા છે અને અત્યારે અમે જો આ ભાઈ જો ભૂખા થઈ ગયા છે અને ખોલો તો ભાઈ આની અંદર હું શું છે આપણે બતાવી દઉં ખોલું એટલે ટૂંકમાં એમ કે ને હું ભૂખો થયો અડદિયા બેઠા અડદિયા પડ્યા હોય ને આવું ખાય તો તમે મૂર્ખા ન ગણાય યાર તો અત્યારમાં 7 વાગ્યા છે ગિરનાર ઉપર અંબાજી મંદિર હજી શું કહેવાય અત્યારમાં જો નાસ્તો લેવા ઘરેથી આમાં છે અડદિયાનો ભૂકો ચીકી છે માંડવીની અને મમરાના લાડવા છે અડદિયાનો લાડવો થઈ ગયો હોય હાલો મોટભાઈ પછી અમે ગુરુદત્ત શિખર તરફ જવા લાગ્યા અને ત્યાંનો નજારો જોવો તમે આગળ અને થોડાક આગળ ચાલ્યા ત્યાં તો નજારો આવ્યો તમે ભાઈ સાહેબ એકવાર તો જન્નત લાગે હો ભાઈ અને ભાઈ આ નજારો જોવો હોય ને તો તમારે ગિરનાર આવવું પડે હો ભાઈ સવારના 7:30 વાગ્યા છે અને અત્યારમાં તમે ગિરનાર અંદર આપણે થઈ અત્યારે ગોરખનાથ મંદિરની બાજુમાં અત્યારમાં તમે જો જસ્ટ ઇમેજિન ભાઈ સાહેબ જન્નત જન્નત કલેજા ટાટા થાય કલેજા ટાટા હા મારા કલેજા બે શબ્દ બોલી લે હા તમારે ફીલ કરવું હોય ને ગુજરાતી તો સવારે 4 વાગ્યામાં તમારે ગિરનાર ઉપર આવવું પડે ભાઈ આ નજારો જોવો હોય ને તો તમારે ભાઈ સવારમાં 4 વાગ્યામાં ટ્રેન પકડીને ગિરનાર ઉપર આવવું અને પછી અમે પહોંચી ગયા ગુરુ ગોરખનાથ શિખર ઉપર ત્યાંનો નજારો જુઓ તમે એક નંબર હો ભાઈ સાહેબ જય ગુરુ ગોરખનાથ અને ત્યાંને ઉપરનું વાતાવરણ એકદમ સ્વચ્છ અને સુંદર હતું અને ત્યાં નીચે તમને દેખાતું હશે ત્યાં કુંડળ છે કુંડળ ધામ અને હવે આવી ગયું આપણે ગુરુ ગોરખનાથ જવા માટેનો ગેટ તારીખ 18 તારીખ રવિવાર ટ્રાફિક જોવો તમે અત્યારે ગુરુદત્ત શિખર સવારમાં ટ્રાફિક ફૂલે હતો પણ તોય ચડવાની તો મજા જ એક નંબર છે હો ભાઈ કાલ ભૈરવ મહાદેવ મહાદેવ આજે 18 તારીખ છે રવિવાર અને આજ ગુરુદત્ત મહારાજને ટ્રાફિક તમે જોઈ લ્યો હાલો મિત્રો તો આપણે દત્તાત્રેયના દર્શન કરીને પાછા રિટર્ન થઈએ છીએ હવે બોલો હવે તું બોલ આગળનું મને આટલું જ આવડે મને મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો નહીં શરમાવવાનું તમારી ઘરે કોઈ નાખી જાય નહીં ને તો પછી વિડીયો બનાવો ચાલતા રહેજો બોલો જય गिरनारी जय गिरनारी। इरादे रोज बनते हैं और बन के बिखर जाते हैं और गिरनार वहीं आते हैं और जो गिरनारी उसे बुलाते हैं। સવારના 8 વાગી ગયા છે, તમે જોઈ શકો છો અત્યારે સૂર્ય દાદા ઉપર આવી ગયા છે। હવે અમે પાછા રિટર્ન થઈ રહ્યા છીએ અને અત્યારે નીચે પ્રસાદ લઈને જશું કુંડળધામે। જય મેલરીમાં। તો સવારમાં અંબાજી મંદિર બંધ હતું, આપણે રિટર્ન પહોંચી ગયા છીએ અને હવે આપણે અંબાજી માતાના મંદિરે દર્શન કરી લઈશું। ચાલો।
મિત્રો આપણે રિટર્ન અંબાજીથી નીચે ઉતરી રહ્યા છીએ અને હવે આપણે જવાનું છે જૂની સીડીએથી આપણે નીચે ઉતરવાનું છે. તો ચાલો તમને ત્યાંનો નજારો પણ બતાવીશ. તમારા વિડીયોમાં બન્યા રહીજો. અત્યારે હું આવી ગયો ગૌમુખી ગંગાએ. હાલો તમને બતાવું ગૌમુખી ગંગા. આવો કુંડ છે, તમે જોઈ શકો છો. અહીંયા ગૌમુખી ગંગામાં પાણી સતત ચાલુ રહે. અને આ બાજુ મહાદેવનું ગૌમુખી ગંગાની નીચે એક્ઝેક્ટ નીચે રસ્તો જૂની સીડીનો જાય છે. તો ત્યાંથી આપણે જઈએ છીએ. ચાલો અહીંયાથી પણ નજારો એકદમ ક્લિયર અને ચોખ્ખો દેખાય છે અને શુદ્ધ વાતાવરણ હોય છે. અને તમે સામે જોઈ રહ્યા છો એ ભૈરવ જપ ખપ્પર છે અને ત્યાં જવાની મનાઈ છે. અહીંથી રોપવેનો નજારો પણ સુંદર દેખાય છે. इन वादियों टकरा चुके हम तो मुसाफिर तो कहीं. સો ફાઇનલી મિત્રો આપણે શેષાવન પાસે પહોંચી ગયા છીએ. આ શેષાવન આશ્રમ અને જૂની સીડીએ નીચે ઉતરતા આવે છે ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદિર. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે જૂની સીડી નીચે ઉતરી ગયા છીએ. અને મારી પાછળ તમે જોઈ શકો છો એ છે ઉડન ખટોલા એટલે કે રોપવે. અને અમે ત્યાંથી સીધા આવી ગયા દામોદર કુંડે. અને પછી અમે આવી ગયા જુનાગઢ રેલવે સ્ટેશને. ત્યાં આપણો તિરંગો 24 કલાક ફરકેલો રહે છે. જય હિન્દ, જય ભારત. અને આજનો વ્લોગ અહીં જ સમાપ્ત કરું છું. આશા કરું તમને મારો વ્લોગ પસંદ આવે.